લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે થોડાક દિવસો અગાઉ હત્યાનો બનાવ બન્યો હતો, એમાં શરૂઆતમાં જે 2 આરોપી પકડાયા, ત્યારબાદ એ હત્યામાં સામેલ ત્રીજો વ્યક્તિ અબરાર ઉર્ફે લસ્સી, આજે પોલીસે એની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી છે. આજે અમે એને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી છે. જે અબરાર ઉર્ફે લસ્સી છે, એ પોતે આ ઘટનામાં સામેલ હતો. એણે આ જગ્યાએ આવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો અને એની સાથેના જે 2 એના મિત્રો હતા, એ લોકો પણ એની સાથે જ હતા. એટલે 3 જણાઓએ આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસે આ બનાવ અનુસંધાને અત્યારે અહીંયા આવ્યા હતા. અમે આમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આમાં જે અન્ય વ્યક્તિ છે, અશફાક ઉર્ફે કૌવા, અને અન્ય બીજા એમાં સામેલ માણસો હશે, એ બધાને તો ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આરોપીને શોધવામાં કેટલી તકલીફ હાથ ધરવામાં આવી? આ જે અબરાર ઉર્ફે લસ્સી છે, એ વ્યક્તિ જે ઘટનાને અંજામ આપીને તરત જ ભાગી ગયો હતો અને અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો. પોલીસ સતત એને ટ્રેસ કરતી હતી, બાતમીદારો મારફત એમનું માહિતી મેળવતી હતી. છેવટે અમને જે કન્ફર્મ થયું કે અત્યારે આ જગ્યાએ છે, ત્યારે એને ત્યાંથી ધરપકડ કરવામાં આવી.